નમસ્કાર. આજ આપણે એક નવા ગામની અંદર એક માળીને મળવા આવ્યા છીએ અને એમને ખૂબ બધા ફાયદા થયા છે. જે આપણી આરસીએમની જબરદસ્ત પ્રોડક્ટ જે એન્જિન કહેવાય છે, ગામમાં ઓરિજિનલ હેલ્થ ગાર્ડ અને રાઈસ બ્રાન્ડ ઓઇલ. તો આપણે માના મુખેથી જ સાંભળશું કે એમને હું તકલીફ હતી અને આજ હાલની સમયની અંદર એમને કેવા કેવા ફાયદા થયેલા છે. તો શું તમારું નામ? મારું નામ ગૌરીબેન. ગૌરી. નવા ગામ હાંધા દુખતા અને આંખ્યું કળત્યું, સકર આવતા, ખાવાનું ભાવતું નહોતું. આ તેલ ખાઈ દીકરે ફાયદો છે, ટીકડા પીધા દીકરે આ ફાયદો ઘણો બધો છે. અને કામ કરવા લાગી ગઈ, ભૂખ લાગે ખરેખરી. પેલા તમને આમ સમસ્યા કેટલા સમયથી હતી આ બધી? એથી વરસથી થાય હતી. વરસથી થાય. બીપી ની ગોળીઓ લેતા હતા? હા, બીપી ની ગોળીઓ લેતા, એસિડિટી ની ટીકડી પીતા હતા. એ બધું સારું છે. મને ખાવા મળે તેલ. આ ટીકડા પીધા ટીકડી. આ ટીકડા અમને તમે ઓલા બેન ને વાત કરતા હતા? હા, આ 15 દી લીધા ટીકડા. એમાંથી મને ફાયદો ઘણો છે. ખાવાનું ભાવે જ નથી ભાવતું, પાણી નથી ભાવતું. એટલે શરીર ની અંદર આમ બહુ સારી વસ્તુ. હા, સારી વસ્તુ. આમ પર રાહત ઘણી છે આમાંથી મને. દવા ખવાય કે તેલ ને આ ગોળીઓ? તેલ ને આ ગોળીઓ ખવાય. આનો શેરો કરીને ખાય તો મસ્તી નો લાગે. અને પૂરી તળી શાક કરી બધું રેડી. એટલે ટૂંકમાં સ્વાદમાં સારું છે. સારું છે. બરાબર. એટલે એવું નથી કે ફાયદો કરે છે કે આપણે દવા કડવી હોય ફાયદો કરે પણ કડવી લાગે. એટલે સ્વાદમાં સારું છે અને શરીર માટે સારું છે. હાબુ વાપરી, હાલ કપડા હારા ધોય એમ છે. હાબુ ધોઈ તો ખોળવા જાય ત્યાંમાંથી. ઈ કયો હાબુ? ઈ આ ઓલો આપણે કાળા તમારો લઈ એમાંથી આવે છે. તો બરાબર છે. તો હવે આ તેલ આપણે બીજાને દેવાય? આ તેલ આજ ખવાય એમ? પણ અમને એક પ્રશ્ન બહુ આવે. શું આવે છે? કે અમે ઘરનું સિંગ તેલ ખાવી છે. એ સિંગ તેલ કરતા આ તેલ સારું. એમ? તેમ સિંગ તેલ હોત વાપરેલું? હા, પેલા એમ સિંગ તેલ ખાતા, કપાસિયાનું ખાતા, પણ એ બહુ નડતું. ખંજોળ આવી હતી, આંખીમાં ખંજોળ આવે. ઘરનું કટાવેલું ખાતા તોય? ઘરનું કટાવેલું ખાતા તોય એને આ તેલ જેવું એક તેલ આવતું નથી. એમ? હા, આ તેલ રેડી છે. તો સરસ. આપણે માજીબાના મુખે સાંભળ્યું કે ભાઈ અમે સિંગનું તેલ ખાતા છતાં પણ એ સમસ્યા હતી, પણ માત્ર ને માત્ર આ તેલ ખાવાથી ફાયદો થયો. કારણ કે જે એમના હાથની અંદર એક પ્રોડક્ટ છે ગામા ઓરિજિનલ, એની માત્ર આ તેલની અંદર બહુ સરસ છે. એક 100 ગ્રામ તેલની અંદર 1500 mg ગામા ઓરિજિનલ હોવાના કારણે આ તેલ અને ગામા ઓરિજિનલથી ખૂબ બધા ફાયદા થાય છે અને રિઝલ્ટ આપણી સામે છે, સમક્ષ છે. નમસ્કાર. જય આરસીએમ.